નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો આજના વિડીયોમાં આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, કુલ જગ્યાઓ કેટલી છે, છેલ્લી તારીખ કઈ છે, પસંદગી પ્રક્રિયા કઈ રહી છે, આ તમામ મુદ્દાઓની આજે આપણે વાત કરવાના છીએ। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ। તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ બેઝિક માહિતી, જેમાં સંગઠનની વાત કરીએ તો તેમાં આઈબી રહેશે, એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે તેમાં ભરતી રહેવાની છે। પોસ્ટ નેમનું વાત કરીએ તો એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં જે છે સિલેક્શન થવાનું છે। કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 362 જેટલી જગ્યાઓ માટે જે છે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે। પગાર ધોરણની આપણે વાત કરીએ તો 18,000થી લઈને 56,900 સુધી જે છે પે લેવલ 1 મેટ્રિક્સ મુજબ જે છે તમને પગાર મળી શકે છે। નોકરીના સ્થાનની આપણે વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં જે છે પોસ્ટ પ્રમાણે રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે અને એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેવાનો છે, એટલે કે ઓનલાઈન અરજી કરવી પડશે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ આઈબી એમટીએસમાં જે છે શૈક્ષણિક લાયકાતની। તો ઇન્ટેલિજન્સ બ્યુરો એમટીએસની જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવાર પાસે જે છે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 એટલે કે મેટ્રિક્યુલેશન જે છે પાસ કરેલું હોવું જોઈએ, એસએસસી તમે પાસ કરેલી હોવી જોઈએ। હવે શ્રેણી મુજબ ખાલી જગ્યાઓની વાત કરીએ તો સત્તાવાર વિગત જાહેરાત અનુસાર 362 જગ્યાઓ શ્રેણી વિગતવાર જે છે સામેલ છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ વય મર્યાદા। તો વય મર્યાદામાં જે છે ઉંમર જે છે તે 18થી લઈને 25 વર્ષ, એટલે કે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે, જ્યારે મહત્તમ ઉંમર 25 વર્ષ જે છે રાખવામાં આવેલી છે। ઉંમરના છૂટછાટમાં આપણે વાત કરી લઈએ તો ભારત સરકારના નિયમ અનુસાર જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે, જેમાં ઓબીસી કેટેગરી માટે 3 વર્ષ, એસટી એસસી માટે 5 વર્ષ, ફિઝિકલ હેન્ડીકેપ લોકો જે છે પીડબ્લ્યુડીએસમાં તો તેના માટે 10 વર્ષની જે છે મળી શકે છે, અને ભૂતપૂર્વ સૈનિકો માટે લાગુ પડતું હોય તેમ જે છે ભારત સરકારના નિયમ અનુસાર જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। અને અરજી કરવા માટે જે છે તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, એસએસસી તમે લોકોએ પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી। તો અરજી ફીમાં 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 650 રૂપિયા રહેવાની છે, જ્યારે એસટી એસસી અને ભૂતપૂર્વ સૈનિકો માટે આપણે વાત કરીએ તો 550 રૂપિયા રહેવાની છે, અને બધી જ મહિલા ઉમેદવાર માટે પણ 550 રૂપિયા જ ફી રહેવાની છે। હવે ચૂકવણીના વિકલ્પોમાં આપણે વાત કરીએ તો ઓનલાઈન જે છે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા જે છે તમે ફી ભરી શકો છો। હવે પસંદગી પ્રક્રિયામાં આપણે વાત કરી લઈએ તો આઈબી એમટીએસ પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં સૌપ્રથમ 1 નંબર ઉપર રહેવાની છે લેખિત પરીક્ષા। તો સત્તાવાર અભ્યાસક્રમના આધારે છે ઉદ્દેશ્ય, ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને લાસ્ટમાં જે છે તમારી દસ્તાવેજ ચકાસણી થશે। તો 3 તબક્કામાં જે છે પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો। તો ઓનલાઈન અરજી જે છે શરૂ થવાની તારીખ 22 નવેમ્બર 2025 હતી, અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 14 ડિસેમ્બર 2025, એટલે કે છેલ્લા 2 થી 3 દિવસની વાર છે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય, એપ્લાય કરવા માંગતા હોય તો। હવે આપણે વાત કરી લઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ એટલે કે mha.government.in ની સાઇટ ઉપર જવાનું છે। ત્યાં જઈને ભરતી અથવા કારકિર્દીનો જે વિભાગ હોય ત્યાં તમારે જવાનું રહેશે। ત્યાર પછી તમારો યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને સૌપ્રથમ તમારે નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે। હવે તમે જેવું રજિસ્ટ્રેશન પૂર્ણ કરશો એટલે તમારી પાસે આઈડી પાસવર્ડ આવી જશે। હવે આઈડી પાસવર્ડથી લોગિન કરી અને ફોર્મમાં તમારે વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવાની છે, અને ત્યાર પછી તેમાં જે ડોક્યુમેન્ટ માગ્યા હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, સહી છે, ધોરણ 10ના પ્રમાણપત્રો છે, જાતિનો દાખલો છે વગેરે તમારે જે છે ચોખ્ખા અને સ્પષ્ટ રીતે જે છે એચડી ક્વોલિટીમાં અપલોડ કરવાના છે, જેથી તે થઈ શકે છે, અને લાસ્ટમાં ફી પેમેન્ટ કરીને ફોર્મ સબમિટ કરી દેવું। તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે